વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટને લઈને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગત વર્ષે શરૂ કરાયેલ વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટને હવે વધુ ગતિ આપવા અને આગળ વધારવા માટે ખાસ મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી। બેઠક દરમિયાન અગાઉ નિયુક્ત કરાયેલા કન્સલ્ટન્ટ દ્વારા રજૂ કરાયેલા પ્લાનના અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી। નદીના કેટલાક વિસ્તારોમાં ગેબિંગ વોલ અને પ્રોટેક્શન વોલ બનાવવા અંગે ખાસ ચર્ચા થઈ હતી, જેથી નદીના કિનારા મજબૂત રહે અને પાણીનો પ્રવાહ સુરક્ષિત રીતે જળવાઈ રહે। આ બેઠકમાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દો રહ્યો કે આવનાર સમયમાં વિશ્વામિત્રી નદીમાં 24 કલાક પાણી વહેતું રહે તે માટે કયા પગલાં લેવામાં આવશે। વિશ્વામિત્રી નદી વડોદરાવાસીઓ માટે માત્ર નદી નહીં પરંતુ એક ભાવનાત્મક જોડાણ ધરાવે છે। ત્યારે પાવાગઢથી શરૂ થતી આ નદી શહેરના અનેક વિસ્તારોમાંથી પસાર થાય છે અને શહેરની પરંપરા તથા પર્યાવરણ સાથે સીધી રીતે જોડાયેલી છે। For a while, એટલા માટે કે that has to come through a bidding process. True. But there are other CSR there's nobody over there. મને ગાઈડ કરીશું ડેલી આગે નહીં નીકળે આજે નહીં કરે તો ઓપરેશન નહીં કરી શકે આ 517 દિવસ છે ને So this is, you are suggesting as part of CSR. yes CSR બીજી નહીં લે આપણે બીજા કામ કરવાનું બીજા એને કઈ કાઢી આપ અને દે હેસ કીધું એમને તો બ્રિજ બનાવવા માટે જોઈએ છે રોડ બનાવવા માટે જોઈએ છે પ્રોજેક્ટ કદાચ તમારી પાસે કોઈ હવા એજન્સી એવું કીધું હોય અથવા કોઈ કંપની એવું કીધું હોય આપણે જોઈન્ટ મીટિંગ પણ કરી શકીએ। જે લોકો જેસીબી વાળી કંપનીઓ છે આઈ યુઝ ધ વર્ડ ધોઝ હુ આર યુઝિંગ જેસીબી ફોર નંબર ઓફ પ્રોજેક્ટ વી આસ્ક ધેમ। નગરપાલિકા ખાતે અમે વિશ્વામિત્રી જે ગયા વર્ષનું રિઝલ્ટિંગ અને રિજુવિનેશન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી છે। આનાથી નેક્સ્ટ ફેઝમાં હવે જવા માટેની પ્રિલિમિનરી મીટિંગ્સ પણ બોલાવવામાં આવ્યો હતો। પર્યાવરણ પ્રેમીઓની જે કન્સર્ન્સ હતી એમાં એક બે જગ્યામાં જે આપણે ગેબિન સ્ટ્રક્ચર્સ કરવાનું છે, સીએનડી વેસ્ટનો નિકાલ કરવાનો છે, અમુક મિયાન્ડરિંગ કોર્સમાં જે નવું સ્ટ્રક્ચર્સ પ્રોટેક્શન વોલ રિટર્નિંગ વોલ કરવાનું છે એ બાબતની પણ ચર્ચા કરવામાં આવી છે। અને હવેથી જે આટલા વર્ષોથી વિશ્વામિત્રી રિવરની અમે વાત કરીએ છીએ એ પેરિનિયલ રિવરને ફરીથી રેજ્યુનેટ કરીને 24/7 365 ડેઝ પાણી લાવવા માટે જે હોલિસ્ટિક પ્લાન છે એના બાબતમાં પણ આજે ચર્ચા કરવામાં આવી છે। આ બધા જાણો છો કે આ નદી વડોદરાવાસીઓની એક ઇમોશનલ કનેક્ટ પણ છે। પાવાગઢથી લઈને આપણે સમુદ્ર સુધી આ નદી જાય છે એને હોલિસ્ટિક રીતે કેવી રીતે અપ્રોચ કરવી અને બીએમસી લિમિટની અંદર જે પણ વસ્તુ જે આગળ કરવાનું છે એમાં ઘણા ડિસ્કશન્સ અને શોર્ટ ટર્મ મેજર્સ અને લોંગ ટર્મ મેજર્સ નવલાવાલા કમિટીએ અમને રેકમેન્ડેશન કરી હતી। એમાં શોર્ટ ટર્મ મેજર્સમાં ઓલમોસ્ટ 90% અમે કમ્પ્લીટ કર્યા છે। હવે જે 10% કામગીરી છે એમાં જે સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશન પણ ફોલોઅપ કરતા હશે એમાં પણ સીએનડી વેસ્ટનો નિકાલ માટે નેક્સ્ટ પ્રોસિજર અમે આજે મિટિંગ કરવામાં આવ્યું। અને લોંગ ટર્મ મેજર્સમાં અપસ્ટ્રીમમાં જે ચેક ડેમ્સ કરવાનું છે, ડેમ કન્સ્ટ્રક્શન્સ કરવાનું છે, અમુક જગ્યામાં મિયાન્ડરિંગ કોર્સને કોર્સ કરેક્શન્સ જે નદી નેચરલી કરે છે ત્યાં કેવી રીતે પ્રોટેક્શન કરવું છે આ બધામાં આજે ચર્ચા કરવામાં આવી છે। એટલે આવનારા દિવસોમાં એ સાથે સાથે મલ્ટિપલ ડેવલપમેન્ટ્સ ફ્યુચરમાં વડોદરાને કોન્ટ્રીબ્યુટ કરતા કયા ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટ્સ પણ પીસમિલમાં કરી શકાય અને હોલિસ્ટિક અપ્રોચ સાથે કેવી રીતે મર્જ કરી શકાય એની બાબતમાં પણ ચર્ચા કરવામાં આવી છે। પર્યાવરણ પ્રેમીઓનું કન્સર્ન એક બાજુ છે તો એને પણ અમે કેવી રીતે પહોંચી શકાય એટલે ઓલમોસ્ટ 15-20 દિવસ પછી ફરી એક મિટિંગ બોલાવીશું। અમે એ વિશ્વાસ કરીએ છીએ કે વડોદરામાં વિશ્વામિત્રી ઉપર જે કામ કરેલા છે તમામને સાથે રાખીને જે એમના જોડે જે આસ્થા જોડ્યું છે એને પણ સાથે રાખીને કેવી રીતે આગળ વધી શકાય આ દિશામાં આજે મિટિંગ બોલાવવામાં આવ્યું હતું। સાથે સાથે જે મ્યુનિસિપલ બોન્ડ્સમાં અમે વડોદરા માટે નવું ફંડિંગ સ્ટ્રક્ચર્સ ઊભું કરીને નવા પ્રોજેક્ટ્સમાં બ્લેન્ડેડ ફાઇનાન્સનું સિસ્ટમ લાવવા માંગીએ છીએ। એમાં અર્બન ચેલેન્જ ફંડ જે ભારત સરકારની પણ સપોર્ટ મળે છે એમાં કયા પ્રોજેક્ટ્સ લેવાની છે અને કયા પ્રોજેક્ટ્સને અમે આવરી લઈને આવનારા દિવસોમાં પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ્સ પણ એમાં મૂકી શકાય જેથી કરીને પબ્લિકને પણ રિટર્ન મળે, વડોદરાની ડેવલપમેન્ટની સ્ટોરીમાં પણ એ લોકો જોડી શકાય। આવા જે આજવા સફારી પાર્ક છે, વિશ્વામિત્રી ડેવલપમેન્ટ છે, હાઈસ્પીડ કોરિડોરની સિટી સ્ક્વેર ડેવલપમેન્ટ છે, આ તમામ પ્રોજેક્ટ્સની ઇનિશિયલ ફેઝ ડિસ્કશન શરૂ કરી દેવામાં આવ્યું છે। આવનારા દિવસોમાં આ બધાને અર્બન ચેલેન્જ ફંડમાં પણ લઈ જવા અમે માંગીએ છીએ જેથી કરીને વિશ્વામિત્રી સિવાય અને વિશ્વામિત્રી સરાઉન્ડિંગ અને વડોદરાની અંદર આઇકોનિક ડેવલપમેન્ટ્સ જે ઘણા દિવસોથી બાકી છે એને પણ વેગ આપવા માટે આ પ્રિલિમિનરી ડિસ્કશન્સ આજે શરૂ કરવામાં આવી છે। અનેક બાબતો એનામાં એવી છે કે હજુ સુધી પાલિકા
પ્લાન્ટેશન કેટલા થયા એનું શું સ્ટેટસ છે, સાથે ડિટેલ પ્લાન પણ એ લોકો માંગી રહ્યા છે, તો ક્યાં સુધી એમના એમાં રોહિત પ્રજાપતિ અને નેહાબેનનું આજે એ પણ કહેવું હતું કે સીએનડી વેસ્ટનું ડિટેલ એક્શન પ્લાન એ લોકો માંગ્યા હતા અને પ્લાન્ટેશન ડેટા તો છે જ આપણા પાસે, કદાચ ગાર્ડન ડિપાર્ટમેન્ટ તરફથી એમને જે ફોર્મેટમાં જોઈએ એ ફોર્મેટમાં આપવાની બાકી રહી ગઈ હતી. એટલે આજે મિટિંગમાં પણ એ જ સૂચના આપી છે કે જે ડિપાર્ટમેન્ટને એમને ફોર્મેટમાં જે જોઈએ કમ્પ્લાયન્સ રિપોર્ટ માટે એ 15 દિવસમાં આપવાનું પણ સૂચના આપીએ છીએ. અને એક સબ લેવલમાં પણ એક મિટિંગ કરવા માટે ડેપ્યુટી કમિશનર લેવલમાં પણ મિટિંગ કરવાનું કીધું છે. આ બધાને પૂર્તતા કરવા માટે ફરીથી અમે 15 એપ્રિલની આજુબાજુ પણ ફરી મળવાનું છે, જેથી કરીને ફાઇનલ રિપોર્ટ જે SHRCની જે હિયરિંગ છે એમાં પણ કહેવામાં આવ્યું છે કે લોકલ લેવલમાં જે કમિટી છે એ બધા ઉપર કામગીરી કરે અને વડોદરાના વિશ્વામિત્રીમાં જે પણ ઇસ્યુ છે એને નિકાલ કરવા માટે પણ કામગીરી કરે. એટલે એ પણ આજે ડિસ્કસ કરવામાં આવ્યું છે અને જે ફોર્મેટ પ્રમાણે એની માંગણી છે એ પણ અમે આપવા તૈયાર છીએ. ડિસેમ્બર 2025માં સીએનડી વેસ્ટ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી, પરંતુ એ કામગીરી થોડા દિવસ શરૂ રહી પછી બંધ થઈ ગઈ. જે પ્લાન્ટ અકોટા અમુજગૌડા ખાતે પ્લાન્ટ છે તેની કેપેસિટી પણ ઓછી છે અને રવિવારે તો એ પ્લાન્ટ જ બંધ થાય છે. આજે પણ એ પ્લાન્ટ પર અનેક સીએનડી વેસ્ટના ઢગલાઓ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. તો આ બાબતે કોઈ એક્શન પ્લાન યસ, કરવામાં આવ્યો છે આ એક્શન પ્લાન આજે ચર્ચા કરવામાં આવી છે. એ 15 એપ્રિલ સુધી અમે ફાઇનલ કરીશું. એમાં બે ભાગ છે, એક તો લેગેસી સીએનડી વેસ્ટ છે અને ફ્રેશ સીએનડી વેસ્ટ છે. ફ્રેશ સીએનડી વેસ્ટ જે અત્યારે વડોદરા સિટીની અંદર જે પણ ખાટમાલ ઉતરતો હોય, કોઈ બિલ્ડિંગ ડેમોલિશન થતું હોય એને નિકાલ કરવા માટે એજન્સીને કન્સલ્ટન્સી નિમણૂક કરી છે અને આ એજન્સી નંબર પણ જાહેર કરવા માટે આજે અમે નિર્ણય લીધું છે. આવનારા દિવસોમાં એ એજન્સીને સીએનડી વેસ્ટ પહોંચાડવા માટે કડાઈ તરફથી પણ અમે મિટિંગ કર્યું છે. આવનારા દિવસમાં કડાઈને પણ મિટિંગ બોલાવવાની છે, જેથી કરીને સિટીની અંદર જે નિકાલ થઈ રહ્યા છે એ બધા એજન્સીને પહોંચે અથવા એજન્સી જાતે અપ્રોચ કરીને એ સીએનડી વેસ્ટ નિકાલ કરે. એ પહેલા મુદ્દા હતી. સેકન્ડ મુદ્દા જે આપણે કીધું સીએનડી વેસ્ટ પ્લાન્ટ પ્રોસેસિંગ પ્લાન્ટને એક્ટિવેટ કરવા માટે પણ એ ઘણા દિવસોથી જે પેન્ડન્સી છે એને પણ સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટને આજે અમે સૂચના આપી છે. જીપીસીબી સાથે ચર્ચા કરીને એ પણ કેવી રીતે કાર્યરત કરવી એના માટે પણ આજે સૂચના આપવામાં આવી છે. ત્રીજું જે લેગેસી વેસ્ટ બે લોકેશનમાં મેજર લોકેશન્સમાં જે પર્યાવરણ પ્રેમી અમને કહી રહ્યા છે, લેગેસી વેસ્ટને કેવી રીતે નિકાલ કરે એના માટે ફંડિંગ લાવવાની અને જે લેગેસી વેસ્ટને દૂર કરીને મલ્ટિપલ પર્પસીસ, માની લો હાઈવે ઓથોરિટીનું રોડ બનાવવામાં કામ લાગે, રેલવેસની બાંધકામમાં લાગે, કોઈને રોડ પુરાણ કરવામાં યુઝફુલ થાય, આ બધામાં કેવી રીતે નિકાલ કરવી એ બાબતમાં પણ આજે ચર્ચા કરવામાં આવી છે. દેટ ઇઝ એન્ટાયર ડિમાન્ડ ઓફ ધ કમિટી ઓલ્સો. એટલે આના ઉપર ચોક્કસ કામગીરી કરીશું. આ એક શરૂઆત છે. ઘણા દિવસોથી સીએનડી બાબતનું આપ જાણો છો આખા દેશભરમાં સીએનડીનું એક ઇસ્યુ છે, પણ વડોદરામાં એક સારું કામ કરવા માટે અમે નિશ્ચિત કર્યું છે અને આવનારા દિવસોમાં પણ એ કરીશું. પણ સરકારમાંથી અમે લઈને કરીએ છીએ. વીએમસીનું પણ એમાં કોન્ટ્રીબ્યુશન છે. બધા કામગીરી શોર્ટ ટર્મ મેજર્સ, લોંગ ટર્મ મેજર્સમાં જ રેકમેન્ડેશન છે. આના આધારે ઓલમોસ્ટ 90% શોર્ટ ટર્મની કામગીરી પૂરું થઈ છે. હવે લોંગ ટર્મ મેજર્સ જે કરવાનું છે એ 1 વર્ષનું નથી, એ 5 વર્ષનું કામ છે. આની શરૂઆત જ આ ગાબિન વોલ સ્ટ્રક્ચર્સ બધું છે. ગાબિન વોલ સ્ટ્રક્ચરની ડિઝાઇન અને લોકેશન્સની ડિટેલ્સ પણ એ લોકો માંગ્યા હતા, એ પણ આજે અમે આપવામાં આવ્યું. એટલે ધીરે ધીરે એક એક કમિટીનો નિર્ણય, કમિટીની કન્સલ્ટેશન સાથે જ આ કામગીરી થઈ શકે. અને વિશ્વામિત્રી ડિસલ્ટિંગ અને રેજ્યુનેશનનું કામગીરી તો ગયા વર્ષે જ કર્યું છે. આવનારા દિવસોમાં નેક્સ્ટ 5 years માટે જે શરૂઆત છે એની અમે પાયા મૂકી રહ્યા છે. વી ઓલ્સો સે દેટ શોર્ટ ટર્મ મેજર્સ અને લોંગ ટર્મ મેજર્સ એક દિવસનું કામ નથી. આઈ વોન્ટ ટુ રિપીટ, આ એક દિવસનું કામ નથી. ઇટ ઇઝ ઓવર અ પીરિયડ ઓફ 5 to 10 years. એટલે જે શોર્ટ ટર્મ મેજર્સની લાસ્ટ પાર્ટ છે એ અત્યારે અમે કમ્પ્લીશન સ્ટેજમાં કરવાના છે. આવનારા દિવસોમાં લોંગ ટર્મ મેજર્સ ઉપર પણ કામગીરી કરવામાં છે. ઓપરેશન, મેન્ટેનન્સ એન્ડ મોનિટરિંગ 3 વસ્તુ પર એમને બહાર મૂક્યું છે. ઓપરેશન તો થયું છે, પરંતુ મેન્ટેનન્સ અને મોનિટરિંગનો પણ એમને ઉલ્લેખ રિપોર્ટ ફોર્મમાં કર્યો છે. તો એની માટે શું આપણે મેજર્સ લીધા છે? આજે સોલિડ વેસ્ટ ટીમ અને જીપીસીબીના ટીમ સાથે પણ ચર્ચા કરી છે. સો વી હેવ કોલ ધી કન્સલ્ટન્સી. એ લોકો 10 daysની અંદર એક્શન પ્લાન સબમિટ કરવાના. એક્શન પ્લાન તો રેડી છે, પણ જે ફોર્માલિટી, જે ફોર્મેટમાં એમને જોઈએ એ ફોર્મેટમાં પણ આપવા તૈયાર છે. અને જે કમ્પ્લાયન્સીસ બાબતમાં છે એ નેક્સ્ટ 15 daysની અંદર અમે કમ્પ્લેન કરીશું, જેથી કરીને લાસ્ટ રિપોર્ટમાં એ કમ્પ્લાયન્સ પણ આવી જશે. કમ્પ્લાયન્સ કરતાં ફિલ્ડમાં એની નિકાલ, જે બેઝિકલી સીએનડી વેસ્ટ નિકાલ થવું છે એ બાબતમાં વધારે બહાર મૂકવાનું કીધું છે. વિલ બી મીટિંગ ઓન 15th, અપ્રોક્સિમેટલી એપ્રિલ 15thની આજુબાજુ મળવાના છે. સો વિલ બી ફાઇનલાઇઝિંગ દેટ અને ફાઇનલ રિપોર્ટ એના પછી સબમિટ કરવાનો રહેશે. બેઠક અચાનક નહોતી. અમારો ચોથો રિપોર્ટ તો આપ સુધી પહોંચ્યો છે. એના અમલીકરણના મુદ્દાની વાત હતી અને ચોમાસું માથા પર છે. થોડા વખત અમારા માટે માથા પર એટલે જૂનમાં બી આવી શકે, મેમાં બી આવી શકે. એટલે સીએનડી વેસ્ટ છે, બાકીના જે મુદ્દાઓ છે એનું કામ કેવી રીતે સ્પીડઅપ થાય અને એક કેવી રીતે ટાઈમ બાઉન્ડ થાય એના માટે બેઠેલા. અને બહુ જ લાંબી ચર્ચા કમિશનરની ઓફિસમાં થયા પછી સેપરેટલી બેઠા છે અને અમે એનું સ્ટોક 10 કે 15 દિવસે લેવાના છે. સીએનડી વેસ્ટને લઈને કોઈ ચોક્કસ ઉકેલ આવે એવું લાગી રહ્યું છે? ના, સીએનડી વેસ્ટનો મુદ્દો ખાસ્સો બહુ જ મોટો છે
અને અમે અમારા રિપોર્ટમાં ચોથા રિપોર્ટમાં કીધું છે કેવી રીતે હલ કરાય અને અમે કોશિશે કરી રહ્યા છે કે કેવી રીતે હલ થાય. કેવા પ્રકારનું પ્રત્યુત્તર મળે? એ હું અત્યારે તમે કમિશનરને જ પૂછજો, કારણ કે અમારી જવાબદારી એ છે કે કોઈ બી રીતે અમે જે કીધું છે એનો અમલ થાય. એટલે અત્યારે અમે જે કીધું છે એનો અમલ થાય એની કોશિશ કરી રહ્યા છે. અવારનવાર 4 રિપોર્ટ આવી ગયા છે. 4 રિપોર્ટમાં અલગ અલગ વાર સીએનડી વેસ્ટને લઈને ઉલ્લેખ કરવામાં આવ્યો. ડિસેમ્બર 2025માં 2017 થી સીએનડી વેસ્ટની વાત ચાલે છે. કમિટી છોડી દો. 2017નો રિપોર્ટ છે, 19નો છે, 21નો છે ને અત્યારનો છે.